નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ. હું છું પ્રકાશ ડામોર. સૌથી પહેલાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં સર્જાયેલા એક દુઃખદ અને ગમખ્વાર માર્ગ અકસ્માતની. આજરોજ તારીખ 15 જુલાઈ 2026ના રોજ દેલવાડાથી પોશીના તરફ જઈ રહેલી એક મુસાફર જીપ અચાનક પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં એટલો ભયંકર હતો કે બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે, જ્યારે અન્ય અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને બહાર કાઢી સૌપ્રથમ પોશીના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. રાહત કામગીરીમાં મહેબૂબ મંસૂરી અને બાલુભાઈ રાવલ સહિત સ્થાનિક લોકોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ દરમિયાન આદિવાસી ભીલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી નાગજીભાઈ તેજાભાઈ ડાભી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલ દર્દીઓની મુલાકાત લીધી, તેમની તબિયત અંગે માહિતી મેળવી અને પરિવારજનોને સાંત્વના આપી જરૂરી સહાયની ખાતરી આપી હતી. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત અંગે વધુ સત્તાવાર માહિતી મળતા જ અમે તમને સૌથી પહેલાં સમાચાર પહોંચાડી રહીશું.